કે 2023 ના કાયદા મુજબ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની પસંદગી સમિતિમાં કોના સભ્ય અથવા તો કોનો સમાવેશ થાય છે? ચૂંટણી પંચનો સવાલ છે. હમણાં આપણે જ્ઞાનેશ કુમારની ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી ત્યારે આ વિવાદ થયો હતો. એની જે પસંદગી સમિતિની અંદર જે વ્યક્તિઓ હતો એનો સુપ્રીમ કોર્ટમાં એક વિવાદ થયેલો છે. કરંટની સાથે સંકળાયેલો સવાલ છે અને તમને બંધારણની દ્રષ્ટિએ પણ કંઈક આ સવાલ પૂછી શકે છે કે ચૂંટણી પંચના અધ્યક્ષની જ્યારે નિમણૂક કરવાની હોય તો એની જે સલાહકાર સમિતિ હોય એમાં કોનો સમાવેશ થાય છે? રાષ્ટ્રપતિ, લોકસભાના વિરોધ પક્ષના નેતા, લોકસભાના અધ્યક્ષ, વડાપ્રધાન અને તેઓ પસંદ કરે કેબિનેટ મંત્રી કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, આમાંથી કોણ એના સલાહકાર સમિતિની અંદર હોય છે? જોજો આની અંદર સાહેબ ખાસ યાદ રાખવાનું છે, પસંદગી સમિતિમાં તો એક તો છે ને વિરોધ પક્ષના નેતા હોય છે, વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન, આ બધાની પસંદગી સમિતિમાં હશે ને હશે. બે જણા તો હોય, બાકીના બદલાતા રહીએ. કોઈક જગ્યાએ કેબિનેટ મિનિસ્ટર છે, કોઈક જગ્યાએ ગૃહમંત્રી છે, કોઈક જગ્યાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, અલગ અલગ વ્યક્તિઓ હોય છે. બરાબર? રેડી? ઓકે. અહીંયા કેબિનેટ મંત્રીની સાથે જ હું કહેવા જાઉં તો પરફેક્ટ રીતે અહીંયા ગૃહમંત્રી, વડાપ્રધાન, ગૃહમંત્રી, વિરોધ પક્ષના નેતા 3 જણા ભેગા થઈને ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કરતા